નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા પગાર ચકાસણી નિયામકની કચેરી ગાંધીનગર ખાતે ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવા તથા સમીક્ષા કરવા બાબત એક મહત્વની GR પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે નાણાં વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળની હિસાબ અને તિજોરી નિયામકની કચેરીના અધિકારીઓ કર્મચારીઓના ખાનગી અહેવાલ લખવા સમીક્ષા કરવા સંબંધમાં સંદર્ભ 1માં દર્શાવેલ તારીખ 3/7/2017ના પરિપત્રથી સૂચનાઓ બહાર પાડવામાં આવેલ છે. સંદર્ભ 2માં દર્શાવેલ ઠરાવથી નિયામક પગાર ચકાસણી ગાંધીનગરને ખાતાના વડા જાહેર કરવામાં આવતા સંદર્ભ 3માં દર્શાવેલ પગાર ચકાસણી નિયામકની કચેરીના તારીખ 28/5/2025ના પત્રથી કરેલ દરખાસ્તને ધ્યાને લઈને પગાર ચકાસણી નિયામકની કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવા સમીક્ષા કરવા સંદર્ભે સત્તાધિકારી નિયત કરવાની બાબત વિચારણા હેઠળ હતી. પુખ્ત વિચારણાને અંતે પગાર ચકાસણી નિયામકની કચેરી ખાતે ફરજ બજાવતા અધિકારીઓ કર્મચારીઓના કામગીરી મૂલ્યાંકન અહેવાલ લખવા તથા સમીક્ષા કરવા નીચે મુજબ સત્તાધિકારી નિયત કરવામાં આવેલ છે. તો પગાર ચકાસણી નિયામકની કચેરીના અધિકારીઓના ખાનગી અહેવાલ લખનાર સમીક્ષા કરનાર અધિકારીઓની જે વિગતો છે તે નીચે આપેલ છે. ચકાસણી નિયામક કચેરીના કર્મચારીઓના ખાનગી અહેવાલ લખનાર અને સમીક્ષા કરનાર અધિકારીઓની વિગતો માટેનું નીચે કોષ્ટક આખું દર્શાવવામાં આવેલ છે, જે જરૂરથી એકવાર જોવા વિનંતી છે. પ્રસ્તુત બાબતે સમાન નાકી ફાઇલ પર સક્ષમ કક્ષાએથી અનુમતિ મેળવીને આ સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ધન્યવાદ.